12મી મેના મધર્સ ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો ત્યારે દરેક માતાઓનું સન્માન આ દિવસે થતું હોય છે ત્યારે સુરતના ઉગચ્ચા રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલ શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી। આ તબક્કે સન્માનિત ધર્મનારી મહિલાઓએ કહ્યું કે આ માત્ર મારું સન્માન નથી પરંતુ દેશ દુનિયાની તમામ માતાઓનું ખરું સન્માન છે। શ્રી વિકલ્પ હોસ્પિટલના ડોક્ટર પારુલ પટેલે કહ્યું કે હું ગાયનેક તરીકેની પ્રેક્ટિસ કરું છું ત્યારે મારી પાસે ઘણી બધી મહિલાઓ એવી પણ આવતી હોય છે જેમને માતા બનવું હોય છે પરંતુ માતૃત્વ ધારણ કરી શકતા નથી ત્યારે એ મહિલાઓની પીડા પણ હું જાણું છું અને એક માતાની પીડા પણ હું જાણું છું ત્યારે આ માતાઓને સન્માનિત કરવાનો વિચાર આવ્યો અને આ વિચારને મૂર્તિમંત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમ તો દરેક માતાઓનું સન્માન થવું જોઈએ પરંતુ આજના સમયે અમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી 11 જેટલી માતાઓને સન્માનિત કરી છે અને આ સન્માનિત કરવાના કાર્યક્રમથી અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। સન્માન સ્વીકારનારે ફેશન ડિઝાઇનર સંગીતા ચોકસીને કહ્યું કે આજે આ અનોખો કાર્યક્રમ યોજાયો છે। કદાચ પહેલીવાર માતૃત્વ ધારણ કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે। માત્ર ફેશન ડિઝાઇનર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જેમ કે ડાન્સ, તબીબી સેવા સહિતના તમામ વ્યવસાયોમાં કામ કરી રહેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે અમારી સન્માન કરનાર તમામનો અને હૃદયથી આભાર માનીએ છીએ। હું ડૉક્ટર પૂજા કમલેશ પટેલ લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જન છું અને શ્રી વિકલ્પ હોસ્પિટલની ડાયરેક્ટર છું। મધર્સ ડે એટલે મારા માટે એકદમ ખાસ દિવસ છે કારણ કે મારું પ્રોફેશન શું છે, હું એક માતા જે છે જે એક ઇમોશન છે એ ઇમોશનથી હું કનેક્ટેડ છું। જ્યારે પણ સ્ત્રી જે છે મારી પાસે આવે છે ત્યારે એ પ્રેગ્નન્ટ નથી હોતી પણ જ્યારે એ પ્રેગ્નન્સીનો ફેઝ પાસ કરી અને મધર બને છે તે એક ઇમોશનને સેલિબ્રેટ કરવા માટે આ દિવસનું હું એક સ્મોલ ગેટ ટુગેધર કરીને ઉજવણી કરવા માંગતી હતી કે હું એવી મધર્સને વંદન કરી શકું જે લોકો પોતાના ફિલ્ડમાં મોખરે છે। સુરતમાંથી ઘણી બધી વુમન્સનું સિલેક્શન થયું પણ એવી વુમન્સ જે પોતાના ફિલ્ડમાં ઘણા આગળ છે અને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાની રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ છે અને પોતાના ફેમિલી પર કોઈ ડિપેન્ડન્સી નથી તેવી અમે 11 મહિલાઓને આજે વંદન કરવાના છે। હું પ્રજ્ઞા વશી, સાહિત્યકાર, લેખિકા, કવયત્રી, કોલમિસ્ટ। મધર્સ ડેનો જે કાર્યક્રમ છે આ વૈશ્વિક એક દિવસ એવો છે કે જ્યારે માતાઓને વંદન કરવાનો અવસર મળે છે સમાજને। કંઈ કેટલી સ્ત્રીઓ જે માતાઓ છે અને માતાઓએ જે સેક્રિફાઈસ આપ્યો છે બાળકોના ઉછેરમાં એ ઘણીવાર બહુ જ ખૂણામાં મુકાઈ જતી હોય છે, ભૂલી જતા હોય છે, એની કુરબાનીઓ ભૂલાઈ જતી હોય છે। તો આ એક દિવસે જેમ કે આજે મને અહીંયા એવોર્ડ મળી રહ્યો છે એટલે કે એક અવસર એવો પ્રદાન થયો છે કે જેમાં મેં શું કર્યું એનું સર્વૈયું હું પોતે બી કરું છું, મારી દીકરીઓ પણ કરે છે, મારી માતા બેઠી છે તો એ પણ કરે છે। તો આ એક બહુ સરસ દિવસ જેને કહેવાય પવિત્ર એટલે તો કહેવાયું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ। આપણા ધર્મની અંદર પણ માતાઓને દેવી કયા છે, દેવીના અનેક સ્વરૂપ છે તેમ તમે જુઓ કે માતાએ એનું સ્વરૂપ, એના ગુણગાન બધું બદલાતું જાય છે। એક શિવાજીની માતાને તમે યાદ કરો કે જીજાબાઈ, એક શિવાજીને ઊભો કર્યો। સરદાર વલ્લભભાઈની એક માતા હતી, એ માતા નાનકડું બાળક એટલે કે જ્યારે સરદારને લઈને જતા હતા તો એ પડી ગયો ને બાળ સરદાર રડ્યા તો માએ કહ્યું કે ચલ જાતે ઊભો થા ને ચાલ, કોઈ એની આંગળી નહીં પકડશો, બધાને ના પાડી દીધી। કેમ? આ એક જ વાક્ય એ સરદારને દોડતા કરી દીધા। લોહ પુરુષ કરવામાં એની માતાનો કેટલો મોટો ફાળો છે, એક ગઢ જીતી લાવવા માટે જીજાબાઈનો કેટલો મોટો ફાળો છે। તો એવી તો રાણીની લક્ષ્મીબાઈને યાદ કરવી પડે, એવી કેટલી માતાઓની શહાદત, કુરબાનીઓ અને એના આચરણને યાદ કરવા પડે આપણે। તો આ એક દિવસ એવો છે કે જ્યારે આપણે માતાઓને સલામ કરીએ, વંદન કરીએ। મારી માતાએ પણ એટલી જ કુરબાની આપી છે। હું આજે આ જે સ્થાન ઉપર છું, હું તો એક ગામડામાં હતી, મા હતી કિસાન, ખેડૂત, પપ્પા બહુ નાની વયે અમને મૂકીને 5 ભાઈ બહેનને મૃત્યુ પામેલા અને માએ ખેતીવાડી કરીને અડધી રાત્રે નહેરનું પાણી વાળીને
અને રાત્રે દોડીને જે ભેલાણ અટકાવવા, ભેંસ ગાય જે એમાં આવી જાય ખેતરોમાં એને અટકાવવા માટે જે દોડતી હતી એ રાતે અમે જોયેલું કે માં કેમ દોડે છે ઉઘાડા પગે, કે ઉઘાડા આટલા કડકડતી તાપમાં, આટલી ઠંડીમાં, વરસાદમાં ક્યાં દોડી રહી છે. એ જે જોયેલું માનું આચરણ કે માં 5ને જીવાડવા શું કરી રહી, એનામાંથી જ અમે 5 જણા એના આચરણમાંથી શીખ્યા. બાકી અમે એવી કોઈ પાઠશાળામાં ગયા નથી. ગામડામાં તો ખાલી 4 ધોરણની શાળા હતી ને તેમાં બી ટીચર આવે તો આવે ને નહીં આવે તો નહીં. એટલે અમારી માં તો ટીચર બની, શક્તિ રૂપેણ સંસ્થિમાં એક સંસ્થા જેવી હતી, એક વ્યાસપીઠ હતી મારી માં, એમ કહું તો ચાલે. કે જે કંઈ આજે હું છું, આજે જે કંઈ ભણી ગણી ઉપર સુધી પહોંચી તો એ માં છે. તો હું ત્યાર પછી માને જોયા પછી જ્યારે હું માં બની ત્યારે મારી બંને દીકરીઓને જે કંઈ શીખી તે મારા આચરણમાંથી શીખી. કે માં અમને બંને દીકરીને બગલમાં મારીને ભણી, નોકરી કરી, આ સ્ટેજ સુધી એ પહોંચી, કળાના ક્ષેત્રે પહોંચી. તો અમારે પણ આ સ્ટ્રગલ કરીને પહાડ કોતરીને પણ અમારે જ્યાં જવાનું છે ત્યાં પહોંચવાનું છે. આ ચીંધી શકે અથવા તો ધ્યેય સુધી પહોંચાડી શકે તો એક તાકાત માત્ર ને માત્ર મામાં છે. પિતા અર્નિંગ કરે છે, નો ડાઉટ, પિતા વ્યવસ્થા કરે છે, આયોજન કરે છે, બધું જ કરે છે જિંદગીનું. પણ જો બાળકોના ઉછેર માટે જો કોઈને આપણે એ માનવી હોય કે નહીં ભાઈ, ઉછેર તો માનો જ. કહેવાય છે ને કે મા વિના મોળો સંસાર, જેમ ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. અને બોટાદ કરે એટલે જ તો લખ્યું છે કે જનની નિજોડ સખી નહીં જડે રેલોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, ને એથી મીઠી તે મોરી માતરે, જનની નિજોડ સખી નહીં મળે. કવિઓએ શરૂઆત જ માતાઓથી કરી છે. એની કવિતાઓમાં જુઓ તમે, કે લેખકોના ગદ્યમાં જુઓ. અંગ્રેજ ફિલોસોફરે કહ્યું છે કે જે રાહ જુએ છે તે માં છે, જે રાહ જુએ છે તે માં છે. અમારા ગામમાં એક જ ઉદાહરણ આપી દઉં કે અમારા ગામમાં અમે બધા ટ્રેનમાં દૂર સુધી ભણવા જતા, સુરત કે ઉત્તરાયણ સુધી. એક ગાડી જાય ને એક ગાડી આવે, સાંજ પડે એટલે બધાની માતાઓ ઓટલે હોય કે મારો છોકરો ટ્રેનમાં ઉતરીને આવ્યો કે નહીં, કંઈ રહી તો નથી ગયો ને. તો જે રાહ જુએ છે એવું વર્ષો સુધી માં રાહ જુએ છે. જેમ શાળાએથી આવતા રાહ જુએ છે, તેમ પછી છોકરો છૂટો પડી જાય કે બીજે રહેવા જાય ત્યારે બી માં તો પ્રતીક્ષા જ કરતી હોય છે. એટલે પ્રતીક્ષાની એરણ પર ઉંમરે ઊભેલી માને પણ મેં તો જોઈ છે. તો એવી અનેક માતાઓ, તમે મહાભારતની માતાઓ જુઓ કે રામાયણની માતા જુઓ, અસંખ્ય માતાઓ એવું છે કે એને પોતાનો એક ઇતિહાસ અને કહાણી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.